એક વસ્તુ ધ્યાન આપી કે જ્યારે જ્યારે પણ આપણે સ્તોત્રના એક એક શ્લોકનું ગાન કરીએ છીએ ને, એ શ્લોકની સાથે આપણે શું ગાન કરીએ છીએ કે શ્રી વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. આ એટલે ગાન થાય છે કે આ ગાન થવાથી તમારા હૃદયમાં આ વાત સ્થાપન કરી દો કે વલ્લભ નામ સિવાય જીવનો ઉદ્ધાર જ નથી. એક એક નામ એટલું સર્વ સામર્થ્યવાન છે કે એક એક નામ એ જીવનું ઉદ્ધાર કરી શકે એવું છે. અને અહીંયા શ્રી ગુસાઈજી ચતુર્થ શ્લોકમાં આજ્ઞા કરે છે કે જે શ્રી મહાપ્રભુજીની જે વાણી છે, એ વાણી એટલી કઠિન, એટલી ગૂઢ, એટલી રહસ્યમય છે કે આજના કલિકાલના જીવો માટે તો એ વાણી દુર્બોધ થઈ જાય છે. અને આ વાણી સુબોધ ક્યારે થાય કે જ્યારે શ્રી વલ્લભની કૃપા એ જીવો પર થાય. પ્રાચીન વલ્લભ કુલના બાળકો તો એવી પણ આજ્ઞા કરે કે જ્યાં શ્રી સર્વોત્તમ સ્તોત્રના અનેક ફલ બતાવ્યા, એમાં એક ફલ આ પણ બતાવ્યું કે જો નિત્ય આપણે સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરીએ તો સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાથી આજના કલિકાલના જીવોને જે શ્રી મહાપ્રભુજીની વાણી દુર્બોધ લાગે છે, શ્રી વલ્લભની કૃપાથી સર્વોત્તમજીના પાઠ કરવાથી એ વાણી આપણને સુબોધ થઈ જાય, સરળતાથી સમજ આવી જાય. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીનું સ્વરૂપ સમજાવવા માટે અનેક ગ્રંથોની રચના કરી, સુબોધનીજીની રચના કરી, અનેક અનુભાષ્ય નિબંધોની રચના કરી. શ્રી મહાપ્રભુજીના પોતાના સેવકો એટલા કૃપાપાત્ર કે એ બધા જ સેવકો આપશ્રીના ગ્રંથ પણ સમજ્યા, આપશ્રીની વાણી પણ સમજ્યા અને પ્રભુનું સ્વરૂપ પણ સમજ્યા. પણ આજના સમયના જીવ જે કલિકાલમાં એવા ફસાઈ ગયા છે, એટલો અજ્ઞાનરૂપી અંધકાર થઈ ગયો છે, જેમાં એ પોતાની જીવ બુદ્ધિના લીધે આ બધા ગ્રંથો કેવી રીતે સમજે. તો ત્યાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જેના પર શ્રી વલ્લભની કૃપા થાય, જે નિત્ય સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરે, એના માટે આ દુર્બોધ વાણી પણ સુબોધ થઈ જાય છે. અને શ્રી ગુસાઈજીની કૃપા કે આપણને 108 નામ પ્રાપ્ત થયા. શ્રી મહાપ્રભુજીની કૃપા કે આપણને અનેક ગ્રંથો પ્રાપ્ત થયા કે જેનાથી આપણે શ્રી વલ્લભના ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન કરી શકીએ. ઘણી વખત વૈષ્ણવ અમારી પાસે આવે કે જે આપ એવી કઈ આજ્ઞા કરો કે અમારે વેદ શાસ્ત્ર ભણવા છે, અમારે અનેક અનુભાષ્ય ભણવા છે, અનેક અમારે ગ્રંથો વાંચન કરવા છે. હું વૈષ્ણવને કહું કે તમે આટલું વેદ શાસ્ત્ર ભણીને તમારે શું કરવું છે? તમે સૌથી પહેલા તો પુષ્ટિ ભક્તિ માર્ગનો પાયો પકડો. 84,252 વૈષ્ણવનું વાંચન કરો, 16 ગ્રંથ વલ્લભ ગીતાનું વાંચન કરો, હરિરાયજીના 41 શિક્ષાપત્રનું વાંચન કરો, શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતનું વાંચન કરો. જો આટલું કરશો ને તો એ તમારા માટે મોર ધેન ઇનફ છે. જો તમે આટલું પણ કરો ને તો એ ઘણું છે. આવી રીતે સહજ એક વૈષ્ણવને કહ્યું કે તમે 16 ગ્રંથનું વાંચન કરો. 16 ગ્રંથમાં પુષ્ટિ ભક્તિ માર્ગના બધા જ પ્રશ્નોના ઉત્તર છે. 16 ગ્રંથ એક વૈષ્ણવ માટે છે ને એ બધા જ પ્રશ્નોના ઉત્તર આજે પણ આપણને 16 ગ્રંથમાં વલ્લભ ગીતામાં મળી જાય. તો એ વૈષ્ણવ કે અરે જે 16 ગ્રંથો ક્યારના વાંચી નાખ્યા. મેં કહું વાંચી નાખ્યા એના કરતા રાખ્યા હોત તો. ઘણી વખત વૈષ્ણવ કે અમે કહીએ ને કે જે તમે આપણી એક ગુજરાતી ભાષામાં બહુ ખરાબ ટેવ છે. આજે જ્યારે અહીંથી બહાર જઈશું બધા શું કહેશે? આજે બહુ આનંદ આવી ગયો. અરે કેમ જવા દો છો? આનંદ માણ આનંદ મળે છે, એને હૃદયમાં ધારણ કરો. તો આપણા માટે તો શ્રી મહાપ્રભુજીએ અનેકોને ગ્રંથની રચના કરી છે કે જેમાં આપણને પ્રભુનું સ્વરૂપ ખ્યાલ આવે, વલ્લભનું વૈષ્ણવનું સ્વરૂપ ખ્યાલ આવે, પુષ્ટિ માર્ગ શું છે ખ્યાલ આવે. જો આટલા બધા વૈષ્ણવ છે, તમારી તો મારા કરતાં ઘણી ઉંમર વધારે છે, મને એમ કહો કે કોને 16 ગ્રંથના નામ યાદ છે? ચલો એક કામ કરીએ, હું કોઈને ઊભા કરીને નહીં, ચિંતા ના કરશો, મને આગળ પાછળ કહીને પણ 16 નામ ગણાવો. એક શરૂ કરો કોઈ પણ. યમનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ,
વિવેક ધૈર્ય આશ્રય, કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી, ભક્તિવર્ધિની, જલભેદ, પંચપદ્યાયની, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણા, સેવા પરમ. તાલીઓ પાડો પોતાના માટે, શું વાત છે. હમણાં ગઈકાલે જ મારી ચર્ચા થઈ રહી હતી અને ગઈકાલે બધા વૈષ્ણવ જ્યારે સજાવટ માટે અને તૈયારીઓ માટે આવ્યા તો મેં સહજ હસતા હસતા કહ્યું કે અત્યાર સુધી પ્રભુ કૃપાથી અનેકો સ્થાન પર વલ્લભ ગીતા પર 16 પ્રવચન થયા છે અને અનેક જગ્યાએ બધા વૈષ્ણવને પૂછ્યું મેં કે આવી રીતે 16 ગ્રંથના નામ મને ગણાવો, તો જેમ તેમ કરતાં 8, 10, 11 પર ગાડી પહોંચે, પણ આપણી ગાડી 16 પર પહોંચી ગઈ, એ વાતનો મને બહુ આનંદ છે. જો એક વસ્તુ આપણે બહુ ઇઝી, જો એક સમય છે 2 મિનિટ 2-5 મિનિટ સમય લઉં પણ બહુ આનંદ આવશે. આપણે 16 ગ્રંથને ક્રમ અનુસાર જો આપણે શીખવા હોય ને અને યાદ કરવા હોય તો એના માટે એક બહુ સરસ સ્ટોરી લાઈન અને એક થોડું ઇકો ઓછું કરજો ને, એક બહુ સરસ સ્ટોરી લાઈન અને એક બહુ સરસ પ્રસંગ જો યાદ રાખીએ તો 16 ગ્રંથ યાદ થઈ જાય. વિચારો, આપણે એક સ્કૂલમાં પ્રવેશ લેવું છે, સ્કૂલમાં એડમિશન કરવું છે અને એ સ્કૂલમાં એડમિશન કરવા માટે આપણે ત્યાં જવું પડે અને ત્યાંના જે મુખ્ય વ્યક્તિ હોય, રિસેપ્શનિસ્ટ હોય, એને મળવું પડે. એ જ પ્રકારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવું હોય તો સૌથી પહેલાં કોની કૃપા જોઈએ? યમુનાજીની. તો પ્રથમ ગ્રંથ કયો? યમુનાષ્ટક. હવે તમે સ્કૂલમાં એડમિશન લીધું તો એડમિશન લઈને તમને સૌથી પહેલાં શું શીખવાડે કે ભાઈ જો સ્કૂલમાં આવી રીતે તમારે કરવાનું, તમને આ યુનિફોર્મ પહેરવાનું, તમારે આટલા વાગે આવવાનું, તમારે આ બુક લઈને આવવાની, તમને બોધ આપે. એટલે કયો ગ્રંથ? બાલબોધ. હવે તમે સ્કૂલમાં પ્રવેશ લઈ લીધો, તમારા યુનિફોર્મ મળી ગયા, તમને બુક્સ મળી ગઈ, તો તમને સ્કૂલના રૂલ્સ શીખવાડવામાં આવે કે ભાઈ સ્કૂલમાં ચિલ્લાવાનું નહીં, જોરથી ભાગવાનું નહીં, રમવાનું પણ આરામથી રમવાનું, તમને રૂલ્સ એટલે સિદ્ધાંત શીખવાડવામાં આવે. તો ત્રીજું ગ્રંથ કયું? સિદ્ધાંત મુક્તાવલી. હવે જ્યારે સ્કૂલમાં એડમિશન પણ થઈ ગયું, રૂલ્સ પણ મળી ગયા, તો આપણને અલગ અલગ પ્રકારના ભાઈબંધો મળે. કોઈક સારા હોય, કોઈક ભણે એવા હોય, કોઈક તોફાની હોય, કોઈક એવા હોય કે તોફાન પોતે કરે, નામ આપણું આપી દે, બધા પ્રકારના હોય. તો એમાં શ્રી વલ્લભ પણ આપણને કહે કે જ્યારે પુષ્ટિના માર્ગમાં આગળ વધીએ તો પ્રવાહી જીવ, મર્યાદા માર્ગી જીવ, પુષ્ટિ જીવ બધા મળે, એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ. આપણને આપણા મિત્રો પણ મળી ગયા, પણ મનમાં થયું કે હવે હું આની જોડે સંબંધ કરું કેવી રીતે? આ મારો ફ્રેન્ડ બનશે કે નહીં? તો ત્યારે શ્રી મહાપ્રભુજી કે બ્રહ્મ સંબંધ કરનાત સર્વેશા દે જીવ્યો. 5મું ગ્રંથ કયું? સિદ્ધાંત રહસ્ય, કે જેમાં તમારો સંબંધ તમારા મિત્ર સાથે તમારા પ્રોફેસર કરાવી દે છે. હવે પછી ચિંતા થઈ કે ભાઈ ચલો મેં તો સંબંધ કર્યો, પણ સામે પ્રભુ મારો સંબંધ સ્વીકારશે કે નહીં? સામે પ્રભુ મારો હાથ પકડશે કે નહીં? તો શ્રી મહાપ્રભુજી કે ચિંતા કાપી ન કાર્યા, કે એકવાર જે જીવે પ્રભુનો હાથ પકડ્યો તો પ્રભુ તો એનો હાથ છોડતા જ નથી. નવરત્ન ગ્રંથ. અને જ્યારે તમને મનમાં એક એવું સેટિસ્ફેક્શન આવી ગયું, એક એવી સિક્યોરિટી મળી ગઈ કે પ્રભુ મારો હાથ નહીં છોડે, તો આપણો અને પ્રભુનો સંબંધ એ અંતઃકરણથી થઈ જાય, અંતઃકરણ પ્રબોધ. પછી એક વસ્તુ સમજવાની એ છે કે કોઈ પણ સંબંધને લોંગ લાસ્ટિંગ રાખવા હોય ને, એ સંબંધને લાંબા ચલાવવા તો શું જોઈએ? વિવેક જોઈએ, ધૈર્ય જોઈએ અને એ વ્યક્તિનો પૂરો આશ્રય જોઈએ. તો 7મો ગ્રંથ કયો? 8મો ગ્રંથ કયો આવ્યો? વિવેક ધૈર્ય આશ્રય. અને જ્યારે વિવેક છે, ધૈર્ય છે, તો પ્રશ્ન થાય આશ્રય કરવો કોનો? તો 9મો ગ્રંથ કૃષ્ણ આશ્રય, કે તમે કૃષ્ણનો આશ્રય કરો એમાં બધું આવી જાય. અને જ્યાં કૃષ્ણનો આશ્રય થાય તો કૃષ્ણ સિવાય આપણને કંઈ વિચાર જ ના આવે. તો 10મો ગ્રંથ ચતુશ્લોકી, કે જેમાં આપણો ધર્મ પણ કૃષ્ણ, આપણો અર્થ પણ કૃષ્ણ, આપણો કામ પણ કૃષ્ણ અને આપણો મોક્ષ પણ કૃષ્ણ. જ્યારે કૃષ્ણ જોડે એવો સંબંધ થઈ ગયો છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું આવડી ગયું છે, તો મનમાં થાય કે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ કેવી રીતે વધે, કૃષ્ણ પ્રત્યેની ભક્તિ કેવી રીતે વધે. અને ત્યાં શ્રી મહાપ્રભુજી 11મો ગ્રંથ કહે છે ભક્તિ વર્ધની. અને હંમેશા ભક્તિ વધારવાના પ્રકાર શું? કે તમે જેટલું શ્રવણ કરો, જેટલું નવું નવું જાણો, તમને એવું એવું જ્ઞાન વધતું જાય, ભક્તિ વધતી જાય. અને ત્યાં મહાપ્રભુજી 12મો ગ્રંથ
પછી ગ્રંથ આવે પંચપદ્યાયની. તમને વક્તા સારા મળી ગયા. 3 પ્રકારના વક્તા શ્રી મહાપ્રભુ જલભેદમાં બતાવે. તમને 3 પ્રકારના સારા વક્તા મળી ગયા. આપણે સારા વક્તા આપણને પ્રાપ્ત પણ થઈ ગયા, પણ શ્રોતા તો સારા બનવા પડે ને. તો પંચપદ્યાયનીમાં શ્રી મહાપ્રભુજી આપણને 3 પ્રકારના શ્રોતા બતાવે કે શ્રોતા કેવા હોવા જોઈએ, શું શ્રવણ કરવું, કેવી રીતે શ્રવણ કરવું. હવે આટલું બધું આપણે કૃષ્ણ માટે, પ્રભુ માટે, ઠાકોરજીની લીલા માટે સાંભળી લઈએ તો આપણને થાય કે હવે આ દેહનું શું કામ છે. આપણને મન થાય કે હવે તો મારે સંન્યાસ લઈ જ લેવું છે. તો 14મું ગ્રંથ સંન્યાસ નિર્ણય. અને શ્રી મહાપ્રભુજી કહે કે આપણા પુષ્ટિમાં તો સંન્યાસનો કોઈ સ્થાન જ નથી. પણ જો તમારા અંદર એવો ભાવ થયો કે મારે સંન્યાસ લેવું છે, તો માનજો તમારી નિરોધ અવસ્થા આવી ગઈ છે. અને નિરોધ અવસ્થા એટલે આપણો 15મો ગ્રંથ નિરોધ લક્ષણા ગ્રંથ. અને જ્યારે જીવની નિરોધ લક્ષણા થઈ જાય, જ્યારે જીવને નિરોધ ભાવ થઈ જાય, નિરોધ અવસ્થા આવી જાય, પછી તો એને 16મો ગ્રંથ સેવાનો ફલ પ્રાપ્ત થાય, સેવા ફલ. જો આ પ્રકારે આપણે યાદ રાખીએ ને તો 16 ગ્રંથ આપણને યાદ રહે. હવે તમને કોઈ સવારે એકદમ ઘોર નિંદ્રામાં થઈને તમને પૂછશે ને તો તમને જો આ પ્રસંગ યાદ રહેશે કે બાબાએ કીધું પહેલાં એડમિશન લેવાનું, આમ કરવાનું, આમ કરવાનું, તો એક કરતા તમને 16 ગ્રંથના નામ પણ યાદ આવી જશે. પણ અહીંયા મહત્વ નામ યાદ કરવાનું નથી. મહત્વ છે ગ્રંથનો વાંચન કરીને ગ્રંથને સમજવાનું. આપણા બધા પૂર્વાચાર્યોએ શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી, હરિરાયજીએ આટલો શ્રમ લીધો, અનેકોને ગ્રંથની રચના કરી, અનેકોને ટીકાઓની રચના કરી. કેમ? કેમ કે આજના જીવ સાચે પ્રભુનું સ્વરૂપ સમજી શકે. અને જો આપણે આટલા શ્રમ લીધા બાદ પણ જો આપણે વાંચન નથી કરતા, આપણે શ્રવણ ગુણગાન નથી કરતા, તો અને આપણે કહીએ કે મને પ્રભુનું સ્વરૂપ આ જ્ઞાન નથી થતું, તો કેવી રીતે થાય? તો અહીંયા શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જો આપણે વલ્લભને સમજીએ, જો વલ્લભની કૃપા આપણા પર થાય, તો આપોઆપ આપણને વલ્લભની બધી જ વાણી આપણને શ્રવણ થાય, ખ્યાલ આવે. દુર્બોધ વાણી પણ સુરબોધ થઈ જાય. અને ત્યાં ગુસાઈજી આજ્ઞા કરે કે જો સાચે વલ્લભને સમજવું છે, તો વલ્લભને સમજવા માટે તો એક જ ઉપાય છે કે વલ્લભના 108 નામ સમજીએ. કે જ્યારે વલ્લભના 108 નામ સમજ આવે, એ નામમાં આપશ્રીનો કઈ લીલા, કયો સ્વરૂપ છે જો ખ્યાલ આવે, તો આપોઆપ વલ્લભનો સ્વરૂપ ખ્યાલ આવી જાય. અને ત્યાં આગળ સર્વોત્તમ સ્તોત્રના 5મ શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે અને ગાન કરે છે. ऋषिरग्निकुमारस्तु नाम्ना छन्दो जगत्यसो श्रीकृष्णाशं देवता च बीजं कारुणिको श्रीमद्वल्लभ कहो, श्रीमद्वल्लभ कहो, वल्लभ नाम वल्लभ कहो, श्रीमद् वल्लभ कहो, वल्लभ नाम विना उद्धारण वल्लभ नाम विना. કોઈ પણ સ્તોત્ર હોય કે કોઈ પણ મંત્ર હોય તો એ સ્તોત્ર, એ મંત્ર પરિપૂર્ણ ક્યારે થાય, આપણને ફલાત્મક ક્યારે થાય, કે એ સ્તોત્ર સાચો સ્તોત્ર છે, પરિપૂર્ણ છે, આપણને કેવી રીતે ખબર પડે? તો એ સ્તોત્રમાં આ 4 વસ્તુ હોવી બહુ જરૂરી છે. કઈ 4 વસ્તુ? કે એ સ્તોત્રના ઋષિ હોવા જોઈએ, એનો એક છંદ હોવો જોઈએ, એના એક દેવતા દેવ હોવા જોઈએ, અને એ સ્તોત્રનો એક બીજ હોવું જોઈએ. જો આ 4 પદાર્થ, આ 4 વસ્તુ કોઈ મંત્ર કે કોઈ સ્તોત્રમાં હોય તો માનવું એ સ્તોત્ર પરિપૂર્ણ છે અને એ આપણને કૃપાથી ફલાત્મક પણ થઈ શકે છે. તો આપણે સર્વોત્તમ સ્તોત્રની વાત કરીએ તો સર્વોત્તમ સ્તોત્રના ઋષિ કોણ છે? ઋષિ એટલે કોણ? કે મંત્રના દ્રષ્ટા.
કે કોને આ સ્તોત્રના દ્રષ્ટા છે, કોને આ સ્તોત્રની રચના કરી, કોના નેતૃત્વમાં, કોના દર્શનથી, કોના ભાવથી આ સ્તોત્ર પ્રગટ થયા છે. તો અહીંયા ઋષિ અગ્નિકુમાર અસ્તુ કે શ્રી મહાપ્રભુજીના 108 નામ પ્રગટ કરવાનો સામર્થ્ય એ તો સાધારણ જીવનો હોય જ નથી. જે સ્વયં વલ્લભ છે, જે સ્વયં વલ્લભના કુમાર છે, અગ્નિકુમાર છે, એમનું જ સામર્થ્ય હોઈ શકે. તો આ સ્તોત્રના ઋષિ એ સ્વયં શ્રી અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે કે જેમને એમના પિતૃચરણ માટે એક નામ પ્રગટ કર્યા છે. જો હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે શ્રી ગુસાઈજી નોટ પેન કાગળ લઈને નથી બેસ્યા કે હું એક નામ લખું. રચના કરવી હોય તો ધ્યાન ધરવું પડે, વિચારવું પડે, પણ અહીંયા તો એક નામ સ્વયં પ્રગટ થયા છે. જેમ જેમ લીલાના દર્શન થયા, શ્રી વલ્લભે જેવી કૃપા ગુસાઈજી પર કરી, જે દર્શન ગુસાઈજીને કરાવ્યા એ નામ ત્યાં પ્રગટ થયા છે. તો અહીંયા કોઈને આપણને મનમાં થાય કે આ સ્તોત્ર લખવામાં આવ્યો છે, કે આ સ્તોત્રની રચના કરવામાં આવી છે, પણ આ સ્તોત્ર તો શ્રી ગુસાઈજીના હૃદયમાંથી સ્વયં પ્રગટ થયો છે. તો આ સ્તોત્રના ઋષિ એ સ્વયં શ્રી ગુસાઈજી છે કે જેમને આ સ્તોત્રને પ્રગટ કર્યો છે. અનેક સ્તોત્ર હોય, એના અનેક છંદ હોય, અને એ છંદ એટલે એ સ્તોત્રને ગાવાનો પ્રકાર, કેટલા શબ્દને જોડવા, કેટલા માત્રાને જોડવી, કેવી રીતે એને ગાવું, એ એક છંદમાં હોય. અનેક છંદ છે. આપણે મંગલાચરણ પણ ગઈએ તો મંગલાચરણ અનુષ્ટુપ છંદમાં ગઈએ છીએ, યમનાષ્ટક ગઈએ તો પૃથ્વી છંદ પર ગઈએ છીએ. એવી રીતે આ જે સર્વોત્તમ સ્તોત્ર છે, અહીંયા ગુસાઈજી આજ્ઞા કરે કે જે જગતમાં સૌથી પ્રસિદ્ધ જે છંદ છે, જેને અનુષ્ટુપ છંદ કહેવાય, એનામાં આ સર્વોત્તમ સ્તોત્ર છે. તમે જો તમે મંગલાચરણનું ગાન કરો અને સર્વોત્તમ સ્તોત્રનું ગાન કરો તો ગાન કરવામાં ઘણું સિમિલર પણ આવે છે. કેમ કે છંદ એક જ છે. આગળ વાત કરી કે આપણને ઋષિ કોણ છે ખ્યાલ આવ્યું, આપણને છંદ કયો છે ખ્યાલ આવ્યું, પણ આ સ્તોત્રના દેવતા કોણ છે? કોઈ પણ સ્તોત્ર દેવતા વગર ફલાત્મક થાય જ નહીં. તો આ સ્તોત્રના દેવતા એ સ્વયં શ્રી કૃષ્ણસ્ય સ્વરૂપ, શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ સ્વયં શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ આ સ્તોત્રના દેવતા છે. અને બીજ તો સ્વયં ભગવદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, શ્રી ઠાકુરજી આ સ્તોત્રના બીજ છે. આ સ્તોત્રના ઋષિ શ્રી ગુસાઈજી છે. છંદ અનુષ્ટુપ છંદ છે. દેવતા સ્વયં શ્રી વલ્લભ છે, અને બીજ એ સ્વયં શ્રી ઠાકુરજી શ્રી કૃષ્ણ છે. વિચારો, જેના ઋષિ પણ અલૌકિક, છંદ પણ અલૌકિક, દેવતા પણ અલૌકિક, બીજ પણ અલૌકિક, જે આખું સ્તોત્ર અલૌકિક છે, તો એનું ફલ પણ આપણને અલૌકિક જ મળે. અને આગળના શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આપણને ફલ શું મળે. તો ગુસાઈજી આગળના શ્લોકમાં ગાન કરતા ગુસાઈજી આજ્ઞા કરે, વિનિયોગો ભક્તિ યોગે પ્રતિબંધ વિનાશે કૃષ્ણાંધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ રામ શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે યદિ કોઈ જીવ, કોઈ વૈષ્ણવ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરે તો એ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાથી જીવ પર શું કૃપા થાય, જીવને શું ફલ પ્રાપ્ત થાય. તો જીવ જ્યારે પ્રભુની સેવા કરતો હોય તો ભક્તિ યોગમાં આવતા જેટલા પણ પ્રતિબંધ છે એ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાથી
શ્રી વલ્લભની કૃપાથી એ બધા પ્રતિબંધનો નાશ થાય છે. મનમાં થાય કે ભક્તિ યોગ એટલે શું? તો ભક્તિ યોગ એટલે ભક્ત પોતાની ભક્તિ દ્વારા જ્યારે પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે એ ભક્તિ યોગ કહેવાય. જે આપણે નિત્ય સેવા કરીએ છીએ, જે આપણે પ્રભુનું નામ સ્મરણ કરીએ છીએ, જે આપણે પ્રભુને પ્રાપ્ત કરવાના અનેક પ્રકાર કરીએ છીએ, એ આપણો પ્રભુ સાથેનો ભક્તિ યોગ છે. કે જ્યારે પણ કોઈ ભક્ત પોતાની ભક્તિ દ્વારા પ્રભુને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે એને ભક્તિ યોગ કહેવાય. અને ભક્તિ યોગમાં પ્રભુને પ્રાપ્ત કરવામાં ઘણા પ્રતિબંધ આવે. તો અહીંયા સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાથી શ્રી વલ્લભની કૃપાથી ભક્તિ યોગમાં આવતા બધા જ પ્રતિબંધ એ દૂર થાય છે અને બધા જ પ્રતિબંધનો નાશ થાય છે. એક સમજવાની વાત એ છે કે આપણો પુષ્ટિ જીવ જે વલ્લભીય છે એ તો ક્યારે પણ કઈ પણ વસ્તુ ફલ માટે કરતો જ નથી. આપણી તો સેવા પણ સાધન છે અને સેવા પણ ફલ છે. આપણે તો ફલની અપેક્ષા રાખતા જ નથી. જો જ્યારે આપણે સેવા કરીએ ને તો સેવામાં પણ 4 પ્રકાર હોય. પહેલા સેવા ક્રિયાત્મક હોય, પછી ભાવાત્મક થાય, પછી રસાત્મક થાય અને પછી સેવા ફલાત્મક થાય. સેવા કૃતિર ગુરુ આજ્ઞા. ગુરુ જ્યારે વલ્લભકુલ આપણને ઠાકોરજી પધરાવે, વલ્લભની આજ્ઞા અનુસાર આપણે સેવા કરતા જઈએ, વલ્લભ કહે એવું કરીએ તો એ સેવા આપણી ક્રિયાત્મક છે. કેમ કે હજુ એવો ભાવ પ્રગટ થયો નથી. સેવા કૃતિર ગુરુ આજ્ઞા, ગુરુ કહેતા જાય આપણે કરતા જઈએ, એ ક્રિયાત્મક સેવા છે. પણ જ્યારે સેવા કરતા 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 પ્રભુમાં ભાવ થાય, એ સેવા કરતા કરતા પ્રભુની સાથે સાથે પ્રભુના અન્ય સાહિત્યોમાં ભાવ થાય. ઝારીજી એ ખાલી ઝારીજીની પણ યમુનાજીનું સ્વરૂપ લાગે. સાથે બિરાજતા વ્રજભક્તો ગોપીજનો એ ખાલી એક સ્ટેચ્યુ નહીં પણ સાચે ગોપીજનોના દર્શન થાય. જ્યાં ત્યાં અનેકો ગાય મોર ખીલોના છે, એ ખીલોનાની પણ વ્રજભક્તોના ભાવના દર્શન થાય. તો માનવી આપણી સેવા ભાવાત્મક થઈ ગઈ છે. પહેલા સેવા ક્રિયાત્મક થાય, પછી ભાવાત્મક થાય. અને જ્યારે એ ભાવાત્મક સેવાથી સેવા કરતા જઈએ અને એ સેવા કરતા 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 પ્રભુ માટે રસ પ્રગટ થાય. પ્રભુના સાથે સાથે શૃંગારમાં, કીર્તનમાં, અનેક સાહિત્યોમાં જે રસ પ્રગટ થાય, એવું લાગે કે પ્રભુ માંગી માંગીને સેવા સ્વીકારી રહ્યા છે. ત્યારે આપણી સેવા રસાત્મક થાય. અને જ્યારે આપણે એ સ્ટેજ પર પહોંચીએ, જ્યારે આપણી સેવા રસાત્મક થાય, તો નિશ્ચિંત માનજો કે પ્રભુના અનેક અનુભવો પણ આપણને થાય. પ્રભુ સાનુભાવ પણ આપણને જતાવે. પહેલા ક્રિયાત્મક, પછી ભાવાત્મક, પછી રસાત્મક. અને જ્યારે રસાત્મક સેવા થઈ જાય ત્યારે આપણી સેવા ફલાત્મક થાય છે. સેવાનો ફળ તો સેવા જ છે. શ્રી મહાપ્રભુ જેટલી જ આજ્ઞા કરે, કૃષ્ણ સેવા સદા કાર્યા નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિક્ષયમ. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામત. કે આપણને તો શ્રી મહાપ્રભુજી કૃષ્ણની સેવા કરવાનું જ કહે છે. પણ જેમ જેમ ભાવ વધતો જાય, જેમ જેમ ભક્તિ વધતી જાય, ક્રિયાત્મક સેવા ભાવાત્મક થાય, ભાવાત્મક સેવા રસાત્મક થાય, અને એ રસાત્મક ભાવથી સેવા કરતા એ સેવા ફલાત્મક થાય. અને સેવાનું ફળ શું? આપણે ઠાકોરજીની સેવા આજે કરી, ઠાકોરજીને આપણી સેવાથી પ્રસન્નતા થઈ, અને બીજા દિવસે ઠાકોરજીએ આપણા ઘરમાં મંગલા કર્યા, એ જ આપણી સેવાનો ફળ છે. પ્રભુના સુખનો વિચાર કરવા અત્ર તત્ર સર્વત્ર ઘણા બધા લોકો છે. આપણા કરતા સારી સેવા કરે એવા છે, પણ તોય પ્રભુને આપણી સેવા રૂચે છે. પ્રભુને આપણી સેવામાં આનંદ આવે છે. પ્રભુને આપણી સેવાથી પ્રસન્નતા થાય છે. અને આપણા ઘરમાં પ્રભુ બીજા દિવસે મંગલા કરે છે. તો નિશ્ચિંત માનજો કે એ જ આપણા માટે સેવાનું ફળ છે. તો આપણા પુષ્ટિ માર્ગે જીવો તો પુષ્ટિ ભક્તિનું કોઈ પણ કાર્ય એ ફલની અપેક્ષાથી કરતા જ નથી. અને અહીંયા આપણે સેવા કરતા હોઈએ, પુષ્ટિનું કોઈ કાર્ય કરતા હોઈએ, અને એ કાર્ય કરતા ભક્તિયોગમાં યદિ કોઈ પ્રતિબંધ આવે છે, તો શ્રી વલ્લભની કૃપાથી એ પ્રતિબંધનું પણ નાશ થાય છે. અને આપણને બધાને એટ ધ એન્ડ વોટ વી વોન્ટ, આપણને એક જ વસ્તુ જોઈએ કે આપણને સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય.
તો અહીંયા શ્રી ગુસાઈજી આજ્ઞા કરે કે સ્વરૂપાનંદની પ્રાપ્તિ એટલે આપણા પ્રભુ કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ. તો અહીંયા ગુસાઈજી કહે છે કે જો અધરામૃતની પ્રાપ્તિ કોને થાય? પાત્રતા વગર અધરામૃત મળે જ નહીં. અને એ પણ જો કૃષ્ણનો પ્રભુનો અધરામૃત હોય, એના પાત્રતા તો ખાલી ગોપીજનો વ્રજ ભક્તોને સ્વામીજીમાં જ. આપણું તો પાત્ર છીએ જ નહીં. તો એટલે અહીંયા ગુસાઈજી કહે કે કૃષ્ણ અધરામૃત અસ્વાદ, કે આપણને અધરામૃતનો અસ્વાદ મળશે, ચટકો મળશે. અને એટલો ચટકો પણ આપણને તારવા માટેનો ઘણો છે. જો એમ પણ રસ હોય ને, રસના વાટકા ના હોય, રસના ચટકા જ હોય. આપણને કૃષ્ણના અધરામૃતનો અસ્વાદ પણ પ્રાપ્ત થઈ જાય તો પણ આપણો જીવન કલ્યાણ થઈ જાય. તો એ પાત્રતા પણ શ્રી વલ્લભની કૃપાથી, સર્વોત્તમના પાઠ કરવાથી આપણી એવી પાત્રતા થાય કે કૃષ્ણના અધરામૃતને પાન કરવાનો પાત્રતા પ્રાપ્ત.